ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું નથી બોલવાનો, એ પહેલા આવશે, એના પછી તમારે આવી વિડીયો આવશે. કારણ કે ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ છે ને એવી બોલવાની છે. મારો ફોન લઈ લીધો કે પાપા તમારે ગુડ મોર્નિંગ નથી બોલવાનું. અને પપ્પાએ સરસ મજાની ચા મારા માટે મૂકી દીધી છે. એમને સર્વિસ કરેલી છે. ચા ચા બનાવી જશે, ઉકળી જાય એટલે અમે બધા બાપ દીકરો બેને ચા પી. અત્યારે થોડુંક કામ છે બજારમાં, એ પતાવવાનું છે. અને એના પછી જવાનું છે સ્વામિનારાયણ મંદિરમાં. અને ઘેર જતો રહેશે એના લંગોટિયા ભાઈબંધના જોડે. કોના ઘેર જવાનું છે? હા, લંગોટિયાના ઘરે જવાનું છે. હું અત્યારે છે ને બ્રેડ બટર બની દઉં ચકાચક. જમવાનું ચાલુ થશે 12-1 વાગે. બરાબર, થોડી ભૂખ લાગશે એને પહેલાં થોડોક નાસ્તો કરી લઈએ. હાલ તમારે આવવાનું ને મમ્મી? હા હા હા. એટલે તારા મમ્મી ને પપ્પા ને હેત ને એ મંદિરે એવું છે તો સ્વામિનારાયણ મંદિર મૂકી દઉં હું, તો જેથી કરીને એ લોકો સત્સંગ સાંભળશે. પપ્પા કેમ નથી આવવાના? કશો વાંધો નહીં, તો એમને વળી ઊભું નહીં રહેવાય, બધું પ્રોબ્લેમ થાય ને કરતા રે બે ઘરે જ બેઠા છે. હા એ જ ને. ઓકે. સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદથી પવિત્ર થયેલું આ મહેસાણા ધામ જ્યાં બિરાજમાન આજે અમે સ્વામિનારાયણ સત્સંગમાં આવેલા છે. દેવના પવિત્ર સાનિધ્યની અંદર અમદાવાદ શ્રી નરનારાયણ દેવદેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ કાલુપુરવાળા છે આ બધા સત્સંગી. મહારાજની આજ્ઞાને આશીર્વાદથી પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી આત્મ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદદાસજી સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શનથી અત્રે મંદિરના પૂજ્ય મહંત સ્વામી, મારા સ્નેહી મિત્ર પૂજ્ય શાસ્ત્રી સ્વામી, અત્યારે બધાની ઓળખાણ કરાવે છે. પછી સત્સંગ ચાલુ થશે તો ચોક્કસ તમને સત્સંગ સંભળાવીશ. એટલે કેવો ઉત્સવ કહેવાય કે જેની અંદર સત્સંગી હોય કે ન હોય પણ શાકોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયનો બધી જગ્યાએ વખણાય. એટલે લોકો એવું પૂછતા હોય કે તમારા મંદિરનો શાકોત્સવ ક્યારે છે? અને પાટોત્સવની સભા કરીએ કે કથા કરીએ એમાં જેટલા હરિભક્તો જમવાવાળા ના હોય એનાથી ડબલ હરિભક્તો શાકોત્સવમાં જમવાવાળા હોય. અત્યાર સુધીનો રેકોર્ડ છે. અત્યાર સુધી સ્વામિનારાયણ ભગવાને જે દિવસથી શાકોત્સવ ચાલુ કર્યો અને પછી આપણા સંપ્રદાયની અંદર એ પરંપરા ચાલુ થઈ ત્યારથી માંડીને અત્યાર સુધી આ શાકોત્સવની અંદર સત્સંગી હોય કે ન હોય એ બધા હરિભક્તો ભાવથી લાભ લેતા હોય છે. આ જ સર્વ જીવ હિતાવહનો સ્વામિનારાયણ ભગવાનનો સંદેશ છે. સ્વામિનારાયણ ભગવાને જીવોના કલ્યાણ કરવા માટે થઈ અને બહુ દાખલો કર્યો છે. મહારાજે બહુ પ્રયત્ન કર્યો છે. જે ભક્તોએ ભગવાનને ઓળખ્યા એનું પણ ભગવાને કલ્યાણ કર્યું. જેને ભગવાનને ઓળખ્યા નથી પણ માત્ર મોટા પુરુષ જાણીને ભગવાનની કંઈક સેવા કરી એનું પણ સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ કર્યું છે. મહારાજ જ્યારે આ ધરતી ઉપર હતા એટલે એ વખતે બધા જ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન નહોતા માનતા. એ વખતે અમુક એવો પણ વર્ગ હતો કે જે સ્વામિનારાયણ ભગવાનને માત્ર મોટા અને ચમત્કારી પુરુષ માનતા હતા. ભગવાન છે એવું માનવા વાળો 1% એવો વર્ગ હતો. પણ મહારાજે કોઈ દિવસ ક્યારે પણ જાતિ પાતિ કશું જ જોયા વગર મહારાજે એ જે વર્ગ ભગવાનને ભગવાન નહોતો માનતો એનું પણ ભગવાને કલ્યાણ કર્યું છે. ભલે મોટા પુરુષ માનતા હતા પણ સત્સંગને અર્થે રહી અને કંઈક નાનો મોટો ગુણ લઈને જ્યારે સેવા કરીને તો સ્વામિનારાયણ ભગવાને એના પણ કલ્યાણ કર્યા છે. એવા આપણા સંપ્રદાયની અંદર એવા આપણા સત્સંગની અંદર બહુ બધા દાખલા છે. કોઈએ ભાવથી સેવા કરી હોય તો એ મહારાજે કલ્યાણને મોક્ષ આપ્યો છે. કોઈએ કોઈના કહેવાથી સેવા કરી હોય કે ના ભાઈ આ તો ગામનું છે કંઈક કરવું પડશે તો એ સ્વામિનારાયણ ભગવાનની વાને પણ કલ્યાણ અને મોક્ષ આપેલો છે. આ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની ઉજળી પરંપરા છે. સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે દિગ્ગજની અંદર ગાજે છે.
એનું સૌથી મોટામાં મોટું જો કોઈ કારણ હોય તો સ્વામિનારાયણ ભગવાન બહુ મોટા દીર્ઘ દ્રષ્ટા હતા ને, એ દીર્ઘ દ્રષ્ટિને લઈને આજે સ્વામિનારાયણ સંપ્રદાય જગતની અંદર ગાજે છે હો. અને મહારાજે એ જ દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અત્યારના કળિયુગના અને એમાં અત્યારે પાછો કેટલો જમાનો ફાસ્ટ છે. જો હવે તો ઉત્સવ સમય યાદ કરવા હોય તો અમારે રવિવાર ગોતવો પડે છે. પેલા તો ગામડે છે જાનભાઈ એવું બોલે ને કે મહારાજ તમારા કરતા મારું મોટું ભાગ્ય છે. કેમ? તો કે આ હાથે કરી તમને રોટલા ખવડાયા છે ને, એટલે સ્વામિનારાયણ કરતા સ્વામિનારાયણના ભક્તનું ભાગ્ય બહુ મોટું છે કે મને ભગવાન જેવા ભગવાનને રોટલા કરીને જમાડવાનો અવસર મળ્યો. આજે સાકોત્સવમાં જે તેને રોટલા કર્યા છે ને એના ભાગ્યની કોઈ વાત ન થાય હો. એને રોટલા જાતે કરી સ્વામિનારાયણ ભગવાન સંતોને ભક્તોને જમાડવાનો જે મોકો મળ્યો છે ને, જે તેનો રોટલા કર્યા છે પોતાની જાતે, એના હાથ આજે અમર બની ગયા. એના હાથ નહીં, એનું સંપૂર્ણ શરીર, એનો જીવ આજે અમર બની ગયો અને સ્વામિનારાયણ ભગવાનની એની ઉપર કૃપા ઉતરી ગઈ છે. આટલો મહિમા આ શાકોત્સવનો, આ ઉત્સવનો, આ સંપ્રદાયનો, આ સત્સંગનો છે, પણ જેટલો સમજીએ એટલો ઓછો છે. તો આવો દિવ્ય શાકોત્સવ જે અમારે સદગુરુ શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશદાસજી સ્વામી એકલો જો વ્યવહાર કરે તો એ માત્ર વ્યવહાર ધર્મ સાથે થાય તો એ વ્યવહાર ભક્તિમય બની જાય. હમણાં સંતોએ કહ્યું ને કે જે વસ્તુનો સ્પર્શ કરે, વસ્ત્રની વાત પ્રકાશ સ્વામીએ કરી, અખંડ સ્વામીએ કરી, મહારાજ તો અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણ અનંત જીવોનું કલ્યાણ કર્યું છે. ન જોઈ જાત ગુજરાત સંતમ પ્રગતિ. આખી દુનિયાના ફિલોસોફરો, દુનિયાના મોટા મોટા ચિંતકો, મોટા ડોક્ટરો, સાહિત્યકારો, મોટા મોટા સંતો શાકાહારીની વાત કરી રહ્યા છે. આખી દુનિયા 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને શાકાહારીની વાત કરી છે. કેટલી મોટી વાત થઈ. હરિભક્તોએ પણ સાચવવાનું છે. નવી પેઢી, આમ તો ઘરમાંથી સંસ્કાર આવે છે. સંતો તો આ અત્યારે બધા ભેગા થયા છે, થોડી વાતો તમને કરશે. સતત સંપર્ક તમારી માતા અને તમારા પિતાનો છે. તમે લાગણી વશ થઈને છોકરાઓને કશું કહો નહીં તો ચોક્કસ એ અંટી ગઈ. બહુ જ આજના તબક્કે ક્યારેય જરૂરિયાત ન ઊભી થઈ હોય એવી જરૂરિયાત બાળકો અને યુવાનોને સત્સંગના સંસ્કાર, પરિવારના સંસ્કાર, સમાજના સંસ્કાર, રાષ્ટ્રના સંસ્કાર આપવાની જરૂરિયાત ઊભી થઈ છે. થઈ છે કે નહીં? બોલો. બહુ આડા રસ્તે જતી રહ્યું છે. આપણને બધું ઉજળું લાગતું હોય, આપણે તો સમાજમાં જ ફરીએ છીએ, સમાજથી અલગ નથી. તો બંને પક્ષે વાત કરું છું. તમારે એકલાને નથી. અમારા સંતો પણ ગામડે ગામડે ફરે છે. અમે સંતોને કહીએ, મને વડીલ સંત કે મહારાજની જય.
જમવા મસ્ત બેઠો છું. મસ્ત સાચા રોટલા, મસ્ત ખીચડી, ગોળ, મરચાં અને છાશ અને પબ્લિક જુઓ. ચલો ભાઈ, બહુ સરસ મજાનું જમવાનું હતું ભાઈ સાહેબ. પ્રસાદી એટલે પ્રસાદી. શું કરવું છે? તું મને મારતી નહીં, પણ નહીં મારતી. પેલા કહી દે પાપા તમને નહીં મારું, બોલ દે. હા, હવે પૂછવું પડે. જેમાં ધોનું મને માળા યાર. તું શું લાવી મારા માટે? મારા માટે પતંગ લાવીશ. બોલો. હા, તમારે મોજ છે તો ધાબામાં ચડાવશે યાર. અહીંયા ચકેલી મને કંઈક બતાવી રહી છે. ઓ નો, એ તારા માટે? હા હા, હે, થેન્ક યુ. રામ, શિવમની દોરી આવી ગઈ છે. લે ને હમણાં સાંજે ટાઈમ મળશે તો વળી ચગાવીશું. અને આ છે મોટર વાળી. હા હા હા, જો શેરડીમાં આ બધું ડબલા ડુબલી મૂકી, આ બાજુ સાવરણી મૂકી, અને એક બાજુ આ ફૂલ ને બધું મૂકી દીધું. ચલો ભાઈ, 4:30 વાગ્યા છે. ઓમાય તું, ઓમાય 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 ઓમાય. નાહી ગઈ ઉંદેડી? બપોર ઊંઘી નહીં એક તો. ચો ગઈ? ઊભી રે, ઊભી રે, ઊભી રે. પકડ આને, પકડ પકડ. ઊભી રે. બાનું પૂછડું. બપોર ને ઊંઘી જ નહીં. ઉપરથી નીચે, નીચેથી ઉપર. ઘડીકમાં અમારો બેડરૂમ નો દરવાજો ખરો ખોલીને જતી રહે. હવે તડકો કેટલો આવે અંદર, બંધ ના કરે. બોલો, ઊંઘ જ નહીં. કે હેરાન, મમ્મીને હેરાન કરે, અમને આઈને હેરાન કરે, ઊંઘવા જ ના દે. એ બંધ ના થાય, બંધ ના થાય. ચલો ધણી, કઈ આવત ચાલુ થાય? બોલી કઈ રીતનું તને આવડે છે? હે, ચલો બે અત્યારે વળી અમે આવી ગયા છીએ દવા લેવા માટે. બપોરની જે દવા લાવવાની છે. હે, ઊંચી જાય ને. ધનવી કહે કે મને લિફ્ટ ચલાવતા આવડે છે. દેખો ભાઈ, મારી હાઈટ બોડી લો કેવી વધી ગઈ છે. હા હા હા, નજીક જઈએ. હા બેટા, જો દૂર દેજો ને. બોડી વધી જેવું લાગે છે મને આમાં. ચલો ભાઈ, અત્યારે આપણે આવી ગયા છે મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા માટે. શું કે? અને મારી ધનવી મને ઊંઘવાની તૈયારી થઈ રહી છે. એ હવે ઉઠી છે 5 મિનિટમાં. તો હા, 5 મિનિટ માટે ઊંઘી હતી. અને બપોરે તો એવી ધમ ધકાડ મસ્તી મસ્તી મસ્તી. ચલો ભાઈ, અત્યારે અમે આવી ગયા છે ઢોસા ખાવા માટે. આજે મમ્મી પાર્ટી હાલવાની છે. મમ્મી કયા ઢોસા મંગાવવાના છે? કહી દે. તમને જે ગમે મંગાવી લો. આખું વર્ષ સારું ગયું તો છેલ્લા વખતે પણ આપણે, કારણ કે 30+ માં ઉજવવાની છે. આજે રવિવાર છે, ઉજવી લે. હા, 30+ ઉજવવાની યાર. રૂચિતા તો ભાઈ તેલમાં કહું મસાલો કે બટરમાં કહું? જેમાં કેવું ચીઝ ની અંદર નખાવું ને? બધું નખાય. હા બરાબર. હા ચલો, ઓર્ડર આવી દઈએ. ચલો ભાઈ, આવી ગયા છે મસાલો ઢોસા, મંચુરિયન, હેતનું ફેવરેટ એવી પાવભાજી આવી છે. અને મમ્મીના ચીની રોલ. કેવા? હે મમ્મી, ચીની રોલ કે જીની રોલ? ચાઇનીઝ રોલ. એમ મોજ મોજ એ મોજ. અને એમાં પાછું જો પપ્પાના તો અત્યારે ચોળાફોડીની મોજ છે. ઓય રામ. હા, તો જાખો કેમ આવા? આ બોક્સ ચાલ આપું હજી બીજું કઈ કહું? ચાલ કાગડી, મારી કાગડી. મને એવું અહેસાસ થાય છે કે આજે આપણે જે સ્વામિનારાયણ મંદિરમાં જે જમ્યા, અને એ જે પ્રસાદી હતી, જે શાકની જે પ્રસાદી હતી, એનો ટેસ્ટ
ને કંઈ કોઈ વખાણ કરીને એટલા ઓછા છે. અને જ્યારે જો સ્વામિનારાયણ ભગવાને પોતે આવું સમયો કર્યું હોય, સમય જ કહેવાય ને, શાકોત્સવ કર્યો હોય, જે આપણા જે પ્રસાદી આવી ને તે જે સંતો હતા ને એમને વઘાર કર્યો હતો. હા એ તો એ દર વખતે કરતા હોય, દર વખત કરતા હોય, બરાબર. પણ જે સ્વામિનારાયણ ભગવાને જે વઘાર કર્યો હશે, જે શરૂઆત કરી હશે, એનો જે સ્વાદ છે કેવો હશે ગજબ હશે. સાહેબ ગેરંટી મારીને કહું છું, જે બી આજે રસોઈયા કે જે બી હરિભક્તો ભેગા થઈને જે પ્રસાદી બનાવી છે, જો એમના ઘરે પણ જો આવી બનાવવા બેસશે ને, બરાબર, આવી પ્રસાદીને આવો ટેસ્ટ કદી ના બને. એના વખાણ કરીને એટલા ઓછા છે. 56 ભોગ ના ગાય કશું ના કશું જ ના આવે. એમાં ખીચડી અને રોટલા તો પેલા ઘીમાં ડૂબાડેલા હતા, ખબર, એકદમ સોફ્ટ હતા. આપણે ઘરના રોટલા મમ્મી આ રુચિના બીજો કે શેકતા હોય ને તો આમ થોડાક પ્રોબ્લેમ જેવું થઈ જાય, તો આ રોટલા કદાચ 8-9 વાગે તે લોકો બધી ગામના જે મહિલાઓ હોય, બરાબર છે, એ બધા રોટલા બનાવવાનું ચાલુ કરતા હોય અને બપોરે 12-1-2 વાગ્યા સુધી લોકો ખાતા હોય, બરાબર. અને એસઆરટીસીનો સ્વાદ રહે. એ ખરેખર ભગવાનની પ્રસાદીનો મહિમા કંઈક અલગ છે. અને આજે વળી મમ્મીની જય હતી, મોજ કરાવી, પણ જય થોડીક અધૂરી કરાવી મમ્મીને. મસ્ત મંચુરિયન્સ મંગાવ્યું, હેત કે મારા પાવભાજી ખાવી છે. આ મૂકો ને, આ દૂધ પી લો. દૂધ નહીં પીવું, આ તો મૂકો. દૂધ ને દૂધ ખરેખર મજા આવી ગઈ. અને આજે આ લોકો હડતાલ પડી ગઈ લ્યો. આજે તો હડતાલ પડી ગઈ, જયારે કે કાંઈ વસ્તુ બનાવી નથી. પપ્પાના ભાવેશ મને બપોરે પપ્પા કે મારા ફાફડા ખાવા છે, તો ભાવેશ ફાફડા લઈને આવે. ગાયત્રી મેં લખી રહ્યા વિશાલભાઈ, શિયાળાના રીંગણા સારા અને શિયાળામાં તો રીંગણાનો ટેસ્ટ સારો આવે. હા, આજે મેં જે રીંગણા ખાધા છે ને, કઈ રીતના મેં રાખેલા એને મારે કહેવાય ને કે બધા તમે બોલો જ મને આવું કરી. મેં કીધું ભાઈ રસો વાલજો, તો રસોમાં એ રીંગણા આવ્યા હતા. આજે રેવી મસ્ત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એક સોસાયટીમાં 2 ભાઈને નહીં રહેવું, મીઠાશ નહીં રહે. એ ખરું ભાઈ, એવું મીઠાશને ખટાશને એવું અમારે તો મને તો નથી, બરાબર, મને તો નથી. હા ભાઈ, ભાવેશનું બધી બૈરું આવે ને પછી જે વસ્તુ થાય તો સમય સંજોગની વાત છે. બાકી આ દિન સુધી મેં કોઈ ખટાશ થાય એવું હું કંઈક કાર્ય કર્યું નથી. જ્યાં બોલવાનું ત્યાં બોલી દેવાનું, અને એવું કદી કંઈ ના થાય, બરાબર. બધું અન્ડરસ્ટેન્ડિંગના ખેલ છે, બરાબર. હાલ વર્ષોથી જોડા તો રહીએ જ છે. પૈણે ગયા પછી એવી ખટાશ ને મીઠાશ થવાની એમ. હા, પછી પેલું કહેવાય દેરાણી જેઠાણી બાજુ સાસુ વહુના ઝઘડા થાય, એમાં ખટાશ મોડાશ આવે. ઘર છે, વાસણ તો બરાબર, ગમે તેટલું સાચાય પણ થોડું તો થાય. અમુક છે ને જરૂરી છે થોડું ઘણું. જો એક વાત મને કહું, એવું નહીં કે જસ્ટ મારા ફેમિલી મળેલું વસ્તુ, એક જે અહમ હોય ને, બરાબર, તો હું સાસુ છું એ રહેવું પડે. વટ કહેવાય સાસુ, બરાબર. પછી જ્યારે વહુ બી જ્યારે સાસુ બને ને ત્યારે એનો બી વટ, હું સાસુ. બાપ હોય ને, બરાબર, એવું સાસુ હોય. એ વટ તો યાર કદી ના મૂકે. હવે આ જમાનામાં કોઈ એવો વટ ના રખાય. ઘર ભેગા થઈ જાય, એવું ના રખાય. લેટ ગોની ભાવના રાખવાની. વિશાલભાઈ, જય શ્રી કૃષ્ણ. દાળ ખૂબ સરસ. હું આવી રીતે શનિવાર મિક્સ દાળ બનાવતી હતી તો કાંઈ કામ કરી શકતી નથી. બ્લોગ જોઈને ખૂબ ખુશ શરૂ કરું છું. વિશાલભાઈ, તમારી વાત સાચી છે, ભલે ખરાબ લાગે પણ મોટા પર સાચી વાત કેવી. મારી પણ એવી જ આદત છે. હા, બરાબર છે, એવો કહી જ દેવાનું, પાછું વળીને બોલવાનું નહીં કે બધે આમ કર્યું પેલું કર્યું. સ્પષ્ટ કહી જ દેવાનું, જેથી કરીને ભલે મન દુઃખ થશે તો 1 મિનિટ 2 મિનિટ લાગશે, બરાબર. પછી તો સુધરશે ને. રાજુભાઈ લખી રહ્યા છે, ભાવેશના ગુડ ન્યૂઝ કે તો વિશાલભાઈની માલ મિલકત લઈ લેશે. વિશાલભાઈએ આટલી મહેનત કરી છે તેને લઈ જશે બધું. એટલે બાપુ, અમારે તો એવું કાંઈ સદ નહીં, બરાબર. મારું અત્યાર સુધી બધું વસ્તુ
આપણે બધાને આપેલું છે બરાબર. આ બેઠો ભાવેશ મારી બાજુ બેઠો હોય બરાબર. એવું મેં કદી કીધું ને કે આ મારું છે ને તારે મારી વસ્તુ અડવાની નહીં બરાબર. આપણે કદી નહીંથી કીધું. અને થાય તો થવા દેવાનું શું. ઈશ્વો કોના જોડે માંગે? જેના જોડે રૂપિયા હોય એના જોડે વ્યક્તિ સામે ઈશ્વો માંગે. એટલે આપણે ગર્વ અનુભવ કે આપણા જોડે કંઈક છે ત્યારે લોકો આપણે જોડે ડિમાન્ડ કરે છે. પોઝિટિવ રહેવાનું. હે ભાવેશ તું મારો હિસ્સો માંગે કોઈ? એટલે એટલે કાનમાં ભૂંગળું ભરાયું ને વખતની વાત છે. અને માંગે તો આપી દેવાનું. શું કરે ટેન્શન લ્યો? ઓ પેલા ધાબુ એને આપી દે. લે હવે તો ધાબામાં ચણી લે તને ધાબુ વાલ્યું. જમીન પર તમે બનાવો ધાબુ વાલી દે એટલે પકડ તારે રીતે બનાવ્યું તારે. હા એ નહીં આતી ઓ સો ગઈ નહીં આતી ના એ પેલી કાગડી પેલું ખોલો આવે છે. રુચિ તો અત્યારે છે ને શું કરે બે લેડીઝો છે ને તેમના જોડે ચાલવા જાય છે. પેલા બૂમ ભાઈ એટલે ધનવી કે આ આવે છે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જાઓ. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. રાધે રાધે.